કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના જિલ્લા મધ્યસ્થ કાર્યાલયનું વેરાવળમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન કરાયું। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સૌ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। ત્યારે બહુ ચર્ચિત એવી 13 જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમામાં વેરાવળ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ તકે શહેર તેમજ ગ્રામ્ય પંથકના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉપરાંત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિર, કલમ 370 જેવા મુદ્દાઓ ઉઠાવી અને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ છેલ્લા 10 વર્ષના કામોનો ઇતિહાસ વ્યક્ત કર્યો અને વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં વિશ્વની મહાસત્તા ગણાતા દેશોએ પણ નરેન્દ્ર મોદીને આગામી વડાપ્રધાન તરીકે સ્વીકારી લીધા છે। ઉપરાંત સતત ત્રીજી વખત ભાજપ 26 સીટ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સૌ કાર્યકરોને વધુમાં વધુ મતદાન કરાવવા અપીલ કરી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।